સુરત ઉત્તરાયણ પોલીસ ટીમ દ્વારા મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો પર અસામાજિક પ્રવૃત્તિઓ અને પાનના ગલ્લા પર નશાકારક પદાર્થોના વેચાણને લઈને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન કેટલાક પાનના ગલ્લાઓ પર નશાકારક પદાર્થોના વેચાણ અંગે સૂચનો આપ્યા હતા। પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ સરપ્રાઇઝ ચેકિંગ કામગીરી મોટા વરાછા અને ઉત્તરાયણના વ્યવસાયિક વિસ્તારોમાં કરવામાં આવી હતી। પોલીસ ટીમોએ વિવિધ હોટલો, જાહેર સ્થળો અને શંકાસ્પદ ઠેકાણાઓની સમગ્ર તપાસ કરી। અધિકારીઓએ આ વિસ્તારોમાં અચાનક પહોંચીને તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા પગલાં લીધા હતા। પોલીસ અધિકારીઓએ કહ્યું કે આવી ચેકિંગનો મુખ્ય હેતુ નશીલા પદાર્થોના વપરાશથી થતી સામાજિક સમસ્યાઓ અને ગુનાઓ પર અંકુશ મેળવવાનો છે। તેમણે આગળ પણ સમગ્ર શહેરમાં આવા અભિયાનો ચાલુ રાખવાની ચેતવણી આપી છે। સ્થાનિક લોકોમાં આ પોલીસ કાર્યવાહી પ્રત્યે સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે। આ વિસ્તારના રહીશોએ પોલીસના પગલાંની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે આથી વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધી છે। આ ચેકિંગ દરમિયાન કોઈ પકડાઈ જવાની માહિતી સામે આવી નથી, પરંતુ પોલીસે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે।